सुताणं नमो सुताणं नमो वायरियाणं नमो वज्रायाणं नमो लोये सब्बसाहुणं यशो पंचन्मुक्कारो सब्बभावपनासनो मंगलाणं च सब्बेसिं परमं भवै मंगलम् अर्यं सिद्धायर्या उच्चाय साहुणो सम्मत्तं नानं चरणं ततवो यपैनवगं परमदत्तम् આસન ઉપકારી ધર્મ તીર્થપતિ પરમાત્મા મહાવીર દેવ એમની આજ્ઞાથી ગંધર ગૌતમ રાજગીરી નગરીમાં પધાર્યા છે. શ્રેણીકાથી ભવ્યજનોની સામે દિન શાસનના રહસ્યભૂત નિશાસનના પ્રાણ જેના આધારે જ દિન શાસન ટકેલું છે. જો આ નવપતજીનો અપૂર્વ મહિમા અને એ નવપતજીના આરાધનથી કેટલું ઝડપી શ્રેષ્ઠતમ પુણ્ય બંધાય છે અને ઉદયમાં આવે છે. જેની પાસે અઢળક પૈસા હોય ને એને ઉધાર કરવું પડે, કોઈને આપવા માટે કાલે આવજે તરત આપી દે. એમ નવપતિ છે ને એ તારીખ નથી પાડતા, તરત જ કામ પતાવી દે છે. આપણું એમની સાથે જોડાણ હોવું જોઈએ. જેને યોગ કહેવાય. અને ખરેખર છે ને આટલી નાનકડી જિંદગી એમાં શું દુનિયાની સાથે પરિચય કરવો અને પ્રેમ કરવો. જેના અંતમાં વિફલતા મળતી હોય એવી પ્રવૃત્તિ કરવાનું કોઈ મતલબ નહીં. પ્રેમ તો નવપતિ સાથે જ હોય. જે નવપતિને પ્રેમ કરે છે આખો સંસાર એને પ્રેમ કરે છે. સંસાર બહુ વિચિત્ર છે. સતી સ્ત્રી જેવો છે. જેમ એના પતિને જે પ્રેમ કરે એને સતી સ્ત્રી આદર આપે. આમાં સંસારના બધા વૈભવો છે ને એ પ્રભુની સતી સ્ત્રી છે. એટલે એ તમે પ્રભુ સાથે જોડાઓ તો તમારું બધું સરસ કરે કામ. સીધા એને જો જોડવા જાઓ તો કાઢી મૂકે. કોઈ સતી સ્ત્રી કોઈ પર્યા પુરુષને જરાય દાદ આપે ના આપે. દાદ આપે ઉલટા હોય એ કંઈ કામની નહીં. આપણે દાડો ઉઠાડી. સંસારમાં બે જાતની લક્ષ્મી હોય. એક કુલટા સ્ત્રી જેવી જરાય વફાદારી ના હોય, એક સતી સ્ત્રી જેવી. તમારા પુરુષાર્થથી જે લક્ષ્મી આવે એ કુલટા સ્ત્રી જેવી છે. પ્રભુના કૃપાથી જે લક્ષ્મી આવે એ સતી સ્ત્રી જેવી છે. તમારે એને રીઝાવી જ ન પડે ને. તમે એના સ્વામીને
પ્રેમ કરો છો એટલે સ્વાભાવિક જ એ તમારો આદર કરવાનો. શ્રીબાળ મહારાજા આ રીતે જ નવપજીના જોડાણથી કેટલા બધા આગળ વધી ગયા. અને આવા જે હોય ને એ લોકોના મનોરથો પોતાનો સંસાર સજાવવાના નથી હોતા, પણ પ્રભુને સજાવવાના હોય છે. એ પ્રભુને સજાવે ને એ પોતાનો જ જાતને સજાવે છે. પ્રભુને જલ ચડાવો ને પ્રભુ નિર્મળ થાય. પ્રભુ તો નિર્મળ જ છે. નિર્મળતા સુમય સુભગતા. પાણીથી તમે પ્રભુને અભિષેક કરો છો ત્યારે તમે જ નિર્મળ થાઓ. ફૂલ પ્રભુને ચડાવો છો, સૌભાગ્ય તમારું વધે છે. જે ફૂલ બધાને ગમે ને, ફૂલ ચડાવનારો પણ એવી રીતે બધાને વાલો થઈ જાય. પ્રભુને તો કઈ જોઈતું જ નથી, હકીકત છે. એમ તમે પણ પ્રભુની જેમ જ બનો. કઈ જોઈતું નથી, બસ તું મળ્યો છે એટલે બસ બહુ થઈ ગયું, બીજા કોઈ જરૂર નથી મારે. શ્રીપાલ મહારાજા રાજ મળી ગયું, બધું થઈ ગયું. હવે મહિનાએ કહ્યું કરો ઉજવણું. પણ કેવી રીતે ઉજવણું કર્યું એ આપણે જોયું. ભાઈ બહુ સરસ એમણે લખ્યું છે ઉજવણામાં. ભગવાનના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યા એમણે. નવું બાંધવું એવું નથી લખ્યા, એ પહેલા લખી દીધું. જીર્ણોદ્ધારમાં પ્લિન્થ બહુ મજબૂત બનાવી, 3 સ્ટેપ આવે એવી રીતે ત્રિવેદિકમ. મોટા મંદિર હોય છે ને ચડો ને 3 સ્ટેપ આવે, 1 2 3. રાણકપુર વગેરેમાં ઉપર મજબૂત ભાંતળિયું આવે, પછી એના ઉપર મંડપ છજુ એ બધાનું નિર્માણ થાય. અને જે સિદ્ધચક્રનું મંડળ બનાવ્યું ને એ મંત્રથી અભિમંત્રિત અક્ષત વગેરે ધાન્યોથી બનાવ્યું. હા, 5 વર્ણના ધાન્યથી જ શ્રીચક્રનું માંડવું થતું, આજે થાય છે. જે બહેનો હોળી કરતી હોય ને બધી છેલ્લે દાડે માંડવું બનાવે. બહેનોમાં એ સહજ કુશળતા હોય છે. જેમ મહેંદી મૂકે ને એ માન માપલીને થોડું મૂકે, આપો જેનો હાથ જ એવી રીતે ટેવાયેલો હોય એ રીતે મંડળ પણ શ્રીચક્રનું એ રીતે જ બનાવે. આખું પૂજન આપણે જોઈ લીધું. અષ્ટપ્રકારી પૂજા કરી લીધી. અભિષેક કર્યો પહેલા, અભિષેક પછી અષ્ટપ્રકારી પૂજા કરી, પછી ભાવસ્તવ
નિશ્ચય કરીને ઘરની પ્રવૃત્તિ બંધ કરી અંદર આવ્યા, પછી આખા મંદિરની પ્રવૃત્તિ કરી, જોઈ લીધું સમારકામ હાથથી બધું, પછી બીજી નિશ્ચય થાય, પછી પૂજામાં તમે આગળ વધ્યા, એ પૂરું થયું. એટલે ત્રીજી નિશ્ચય કે હવે એ બી નહીં, ધીરે ધીરે કર્તૃત્વ છોડતા જ જવાનું. અંદર જાઓ, સાર સંભાળ કરો, એમાં કોઈને કંઈક કીધું આમ તેમ, તમારું કર્તૃત્વ થોડું જાડું હોય. પછી પૂજા કરો ત્યારે નાનકડું કર્તૃત્વ થાય. ભાવ પૂજામાં કર્તૃત્વ નથી, માત્ર નમસ્કાર ભાવ જ છે. પ્રભુ હું કંઈ નથી, જે કંઈ છે એ તમે જ છો, અને તમે જ કરાવો છો મને. દેવો ભૂતવા દેવો નિજે, તમે જ મારા બાનાથી તમારી પૂજા કરો છો. દેવ થઈને પૂજા કરે એ તો પૂજ્ય પૂજક બની જાય ને માં છે. અહીં દેવ એટલે પ્રભુ, પછી દેવ એટલે આપનારો. દેવતાઓ જાય ને બધા પૂજા કરવા, નંદીશ્વર દીપલીગીરીમાં કશું લેવા ના જાય. બસ પ્રભુ પૂજ્ય છે, અને પૂજ્યની પૂજા ન કરવી એ અપરાધ છે. એ અપરાધને ટાળવા માટે જાય છે. પૂજ્યની પૂજા ન કરવી અપરાધ છે. ની અપરાધ તો દંડ શું ખબર છે? બરક ના મળે, એમાં નિગોદ જ મળે. કઈ પૂજામાં? ફરીથી પૂજ્ય પૂજા વ્યતિક્રમ, કે પૂજ્ય છે એની પૂજા ન કરવી એ નિગોદમાં લઈ જાય. થોડાનો દંડ વધારે મોટો હોય ને, અશ્રદ્ધા કરનારને ઓછો દંડ મળે, પણ અવજ્ઞા કરનારને દંડ વધારે મળે. અશ્રદ્ધા કરનાર છે ને પ્રભુનું અસ્તિત્વ સ્વીકારે છે, માટે લડે છે. આ તો સ્વીકારતો જ નથી. તમારી સાથે ઝઘડતો હોય ને, આજ નહીં તો કાલ ઠેકાણે આવી જાય અને પ્રેમ થઈ જાય, પણ તમારી સામે ના જોતો હોય તો તમારા અસ્તિત્વને ગણતો જ ના હોય તો બધા એની સાથે કોઈ સંબંધ થાય ના થાય. સાહેબ કેટલોક વખત તો પૂજામાં માનતો જ નથી ને, આને પાછી પૂજામાં માનતા જ નથી. હું હમણાં બેરો થઈ ગયો છું, ભૂંગળું રાખીને બોલો એટલે મને સંભળાય કે હમણાં યુવા વર્ગ પૂજા ઓછી કરે છે, તો એ બધાનું શું થશે? કંઈ નહીં, એના છોકરાનું પેટ ન ભરી શકે એવી હાલત થશે, બીજું શું થશે? અત્યારે એવું દેખાતું નથી. એવું જ દેખાય છે સાહેબ. એક છોકરું થાય ને બધા વિચાર કરે હવે આનાથી વધારે આપણાથી બજેટ નથી કે આપણે પૂરું કરી શકીએ. ક્યાં તો એના ડોહા અને ડોશી 8 જણાને મોટા કર્યા, બધાને ઠેકાણે પાડ્યા, કારણ કે એમની જોડે ભગવાન હતા, અને આ ભાઈ જોડે ભગવાન નથી, બીજું જે હોય તે. એક વાત નક્કી છે, જેની જોડે ભગવાન ના હોય ને ત્યાં આગળ શૈતાન પહેરી જ જાય. પૂજા કરવાથી જ ભગવાન આવે. હે, પૂજા કરવાથી જ ભગવાન આવે? અરે ભગવાન સાથે હોય તો જ પૂજા કરવાનું મન થાય. એ સિવાય થાય જ નહીં. આ દરબારમાં કોણ જાય? ભાગ્યો થોડો દરબારમાં આવી શકે ત્રણ ભુવનના નાથના. વાહ, ભાગ્યશાળી હોય જ આવે મંદિરમાં અને પૂજે, ખાલી હાથે ન આવે. બસ એમ નથી કહેતું કે અંક પૂજા જ કરે, અગ્ર પૂજા કરે, પણ કરે.
જેની જેવી અનુકૂળતા. એક પ્રકારની પૂજા કરનારા પણ 3 ભવમાં મુક્તિ ગયા છે. અમારા 8 પ્રકારની પૂજા વાળા રોજ રોતા હોય, આમ છે ને તેમ છે ને, આ તકલીફ છે તે તકલીફ છે. એક પ્રકારની પૂજા કરે એ હંમેશા હસતો હોય, એટલે પૂજા શું કરો જ ખબર નહીં પડતી. એક પ્રકારની પૂજા એટલે કઈ પૂજા સાહેબ? એવી કોઈ બી દીપક પૂજા કરી લે, કોઈ બી પુષ્પ પૂજા કરી લે, ધૂપ પૂજા કરી લે, અરે ચામર લઈને નાચે તો એ ગણાય પૂજા. ગમે તે રીતે તમે ભગવાનની સામે જાઓ ને એમને પ્રેમ કરો, બસ. આ પૂજા કઈ બીજું કઈ છે જ નહીં, પ્રેમનું પ્રતીક છે. તમે પ્રભુને પ્રેમ કરો છો અને માટે કઈ ને કઈ ભેટ લઈને જાઓ છો અને પ્રભુને ધરો છો. ઉઘરાણીએ નથી જતા, દિલદાર કરવા નથી જતા. મંદિરમાં જાઓ ત્યારે 2 રીતના માણસ જાય, કે ઉઘરાણી જાય કે દિલદાર કરવા. આપણે ધીરધાર કરવા જઈએ છીએ. બે બધી એક હોય વાણીઓ છે જાતે, એટલે ધંધો કર્યા સિવાય ચેન ના પડે બધે. પ્રભુ 1 રૂપિયાનું ફૂલ ચડાવું છું, હો 100 રૂપિયા આપજે. આ તો ધીરધાર કરીને 1 રૂપિયાની અને ઇન્વેસ્ટમેન્ટ વ્યાજ 100 રૂપિયા માંગી લીધું. ભગવાન ગાડું લઈ જજે, પણ ગાંડો છે તું, મારે જે વધારે આપવાનું હતું અને તે ઓછું માંગ્યું. આમાં મને શરમ આવે આપતા. મારું સ્ટેટસ કેટલું ઊંચું, કેટલું ઊંચું બોલો. 12 મહિનામાં 9 તો ઘરવાળી ને આટલી બધી રીતિ સિદ્ધિ ને સમૃદ્ધિ. આ ભાગ્યું નહીં તો આપ્યું ને. નિર્ધાર કરવા ગયો તો મળે તો દવાઈ જેવી હાલત થાય. ત્યાં ઉધારે ના ચાલે, નિર્ધારે ના ચાલે, એટલે આપનું કેવું એમ છે, ઉઘરાણીએ ના ચાલે. આપનું કેવું એમ છે કે નવપદ વિધર ઉદ્ધાર જ નથી આ ભાવમાં? દ્રૌપદી ક્યારે ઉધાર રાખતો જ નથી. અરે નહીં, ઉદ્ધાર 9 પદ વગર ઉદ્ધાર નહીં થાય. નહીં નહીં નહીં. તીર્થંકરો સિવાય બધાને નવપદજીને પકડવા પડે. તીર્થંકર ના પકડે. આપ જૈન છો એટલે આ વાત પકડથી કરો છો? આપ જૈન છો એટલે પકડ કરો છો? હું જૈન નથી, હું હિન્દુ છું. આલોકને પરલોકમાં માનવા વાળો અને ભગવાનમાં માનવા વાળો અને ભગવાન જીવંત છે એમ માનવા વાળો. મૂર્તિમાં ભગવાન ના જુએ એ હિન્દુ જ નથી ને. સાહેબ તો આપણે જૈનની વાત તો આગળ રહી. સાહેબ જૈન અને હિન્દુમાં ફરક શું? જે ભગવાનમાં નિતાંત માને ને મારા ભરોજ બધું કરે છે એ હિન્દુ, અને હું જ કરું છું એમ જે માને એનું નામ જૈન. હું જ કરું છું એનું નામ જૈન. આ તો ઊંધું થઈ ગયું સાહેબ. આ તો એમાં હું શું કરું? તમારે શીર્ષાસન કરવું હોય તો હું આ તો કરું. જૈન સમાજ પર કલંક શીર્ષાસન. કહેવાય. એમાં તો જૈન સમાજનું નબળું થાય. જૈન સમાજ પર કલંક કહેવાય ને. હિન્દુ કહે છે ત્યાં સુધી બરાબર, પણ જૈનનું તો જે છે તો છે જ ને. શું છે? જૈનત્વ જીનેશ્વરને સ્વીકાર કરે. એની માં કેટલી કે જન્મથી જ છોકરાને મંદિર લઈ જાય ને ભગવાનના દર્શન કરતા શીખવાડે, અને એવી આદત પાડી દે કે દેરાસરમાં પ્રભુના દર્શન કર્યા સિવાય ને ઉપાસનામાં ગુરુને વંદન કર્યા સિવાય ઘરે આવે નહીં, અને આવે તો ચા પાણી એ મળે નહીં. એને હું જૈન કહું. બાકી કહેવાનો તેની નહીં, જૈન છે ને કેવું એને કહો, આવાર કહો, પણ આ તો તમારા જૈન મેં કહ્યું, એટલે મારા ભગવાનના જૈન નહીં. જૈન એટલે આપ હિન્દુની જેમ સરસ મજાની વ્યાખ્યા જે હતી એ કરી, તો જૈનની વ્યાખ્યા શું હોય છે? જૈનની વ્યાખ્યા એ કે મૂર્તિમાં ભગવાન તો માને જ, પણ પોતાને ભગવાન ન માને. પોતાના પોતાને ભગવાનનો જ માને. ભગવાનનો નો જ માને. તો દ્રૌપદીમાં એ જ છે ને, એવું છે શું?
આપે છે. જૈન કે કંજૂસ ના હોય, મારા ભગવાનનો ભગત હોય તો. એવા ભક્તો જોયા છે ને, વટો મોટો રાખે અને દેરાસરમાં જાય ત્યારે આખો વટો ખાલી કરીને જ આવે. 4 દાડા ચલાવે નહીં એ વટવો, અહીં તો 10 દાડા ચલાવવા વાળા છે. ભગવાનની ચોખા કઈ રીતે ખબર છે? જેમ વડીઓ મૂકતા હોય ને એમ મૂક્યા. એ તો પોતાની આર્થિક સ્થિતિ એવી ન હોય તો ના કરે. ભગવાન પાસે તો વટથી જ જવાનું. આ તો તીવ્ર ભાવલાસ હોય એની વાત છે. અને એનો અર્થ એ નથી એવો સાથીઓ કરે કે એક દાણા ઉપર બીજો દાણો ના આવે. વાંધો શું? વાંધો કંજૂસીનો, બીજું શું? ભગવાને વિચાર કરે કે આ મારું બેટો આમ ઘણી મૂકે છે તો મારે શું કરવું? તો શ્રેણિક મહારાજે જે સોનાનો જવલાનો સાથીઓ કરતા હતા, હા. એ કઈ ઢગલીથી થોડા કરતા હતા, લાઈનથી કરે તો જ 108 થાય, નહીં તો વધારે થાય. શું 108 દાણામાં સાથીઓ કરે. પણ જવલા મોટા હતા એનું શું થયું? કેવડા મોટા? આવડા મોટા હતા. બરાબર. તમારા ચાવલ જેવડા નહોતા. આ સોનાના એની ક્યાં ના પડે, પણ સોનાના બી જવલા બી સાથીઓ કરવો હોય, ટીકડી કરવી હોય. ઘઉં કરતા જવ મોટા હોય કે નહીં? ધારા મહિના હોય તો આપણે વાવેથી ઘઉં કેવા, અરે મગ કેવા, આવડા મોટા દાણા. હાવ પ્રદેશના હાવ ઝીણા ભાવના જુઓ આવડા મોટા. એટલે પેલું બધું મોટું જ લઈને જાય આવું બધું. હવે આ બધું કર્યા પછી ચૈત્યવંદનનો અધિકાર આવે. જો તુર શ્રી અરિહંત મૂળ દડ પીઠ પૈક્યો સિદ્ધ ચક્રને કલ્પવૃક્ષને ઉપમા આપે છે, જેના મૂળમાં અરિહંત પરમાત્મા છે, જેની 4 શાખાઓ છે મોટી, 4 દિશામાં ફેલાયેલી. સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય ને સાધુ. પછી દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એની નાની શાખાઓ છે. પછી તત્વાક્ષર, લહરાર, સ્વર અને વર્ગ, લબ્ધિપદ અને ગુરુ, પાદુકા, આ જેના પત્તા છે. પછી દિક્પાલ, યક્ષ, યક્ષિણી વગેરે બધા દીવો જે છે ને એ એનું ફૂલ છે. એવો આ સિદ્ધ ચક્ર રૂપી મહાન કલ્પ વૃક્ષ અમારું મન વાંછિત આપો. બીજી રીતે પણ આવે છે ઘટના. અરિયન સફેદ એટલે મૂળિયા, સિદ્ધ લાલ એટલે ફળ, આચાર્ય પીળા એટલે પુષ્પ, ઉપાધ્યાય લીલા એટલે શાખાઓ, જેના પર પત્તા આવેલા હોય. સાધુ કેવા? કાળા, એ થડ ખડકાળું હોય ને લગભગ બધા વૃક્ષોનું. પુષ્પમાં પરાગ તો પીળો જ હોય, ફળ પાકે એટલે લાલ જ થાય. અને દર્શન, જ્ઞાન, ચારિત્ર ને તપ એ અરિયંતનું મૂળ છે. એની 4 બાજુની ફેલાયેલા મોટા મૂળિયા. ઘણી બધી ઉપમાઓ આપી છે. અરિયંત એટલે ચંદ્ર, સિદ્ધ એટલે સૂર્ય, આચાર્ય એટલે ગુરુનો ગ્રહ,
ઉપાધ્યાય એટલે બુદ્ધ, એ તો જવા દો. પણ આચાર્ય એટલે નવગ્રહ, ઉપાધ્યાય એટલે 27 નક્ષત્ર, અને પછી તારામંડલ એટલે સાધુ. કેટલા કોટી તારાઓ છે, સાધુ ખૂબ હોય. એટલે સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર ને તારા, હરિયન, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. પાંચે તત્વ પણ એ જ છે. સમગ્ર વિશ્વની બધી જ સૃષ્ટિ એ નવપદમાં સમાય છે, અને નવપદ એ બધામાં સમાય છે. આમ માનતુક સુધી મહારાજ કહે છે નવકાર સાર સવર્ણમાં. શું કહે છે? આખી સૃષ્ટિ નવકારમાં સમાય છે, નવપદમાં, અને નવપદ આખી સૃષ્ટિમાં સમાય છે. સ્વીકારો તો તમને ફળ મળે, તમે ના સ્વીકારો તો ના મળે. ચોખા જુઓ એટલે ભગવાન યાદ આવે, ઘઉં જુઓ એટલે સિદ્ધ પરમાત્મા યાદ આવે, ચણા જુઓ એટલે આચાર્ય ભગવંત યાદ આવે, મગ જુઓ એટલે ઉપાધ્યાય ભગવંત યાદ આવે, દાડત જુઓ તો આ બધામાં સૌથી મજબૂત ધાન્ય કયું? કાળો અડદ. અડદિયાનો લાડુ સૌથી મોંઘો થાય, સૌથી વધારે તાકાત હોય એમાં. સાધુ ભગવંત અડદ છે. એમની સેવા જેટલી પુષ્ટિ આપે ને એટલી બીજા કોઈની ના આપે. ઉપાધ્યાય બુદ્ધિ આપે, આચાર્ય તાકાત આપે. ચણો મારવાડીઓ ચૂપચાપ યાત્રા કરવા ભાગી જાય, મારવાડમાં રિવાજ. યાત્રા કરવા જાય ત્યારે બધા ચોરની જેમ રાતના ભાગી જાય, ટોળું બનાવીને. ચાલવાનું જ હોય એમને તો, પહેલાં ચારધામની યાત્રા ચાલીને કરતા. તો ખાવાનું શું ખબર છે? ગોળ ને ચણા, બસ. શરદી ના લાગે, કફ ના થાય. ચણા ખાય એટલે મજબૂત થઈ જાય પગ. આપણી જેમ રાપ બાપ ના ગોતે. સંગવા જઈએ ત્યારે પેલા રોજના 50-60 કિલોમીટર ચાલે, પણ ખાય ચણા ને ગોળ, દોડે. જેમ ઘોડો છે ને એ ચણા ખાય તો દોડે છે ને. આચાર્ય બળ છે, અધ્યાય બુદ્ધિ છે, આચાર્ય બળ છે. સિદ્ધ ભગવાન શું છે બોલો? લોહી છે, લાલસુ હોય. હરિયન ભગવાન શું છે? વીર્ય છે. સૃષ્ટિ આખી ક્યાંથી ઉત્પન્ન થાય? સાથે ધાતુમાં પણ એ જ સમાયેલા છે, નવે ગ્રહમાં પણ એ જ સમાયેલા છે, બધા ધાન્યમાં પણ એ જ સમાયેલા છે, બધા રત્નોમાં પણ એ જ સમાયેલા છે, બધી ધાતુમાં પણ એ જ સમાયેલા છે. અર્યંત વીર્ય, સિદ્ધ બ્લડ, આચાર્ય બધા જેને કહેવાય ને બળ, ઉપાધ્યાય ઉપાધ્યાય મગ એટલે બુદ્ધિ, અને સાધુ એટલે પિત્ત. અને સાધુ માંસ ને બધું આવી ગયું. અડદિયા ખાય એટલે શું થાય? હાડકા અને માંસ, મજબૂત થઈ ગયા. હાડકા માંસ બધું. હા, બધું. બાકીનું બધું સાધુ ભગવાન. કારણ શું છે ખબર છે? સાધુ બધા હમાય. સાધુ થયા વિના આર્યન થાય, સાધુ થયા વિના સિદ્ધ થાય, સાધુ થયા વિના આચાર્ય થાય, સાધુ થયા વિના ઉપાધ્યાય થાય. વર્કિંગ પાવર સાધુનો, હાડકાન બાડકાન બધી જે મજબૂતી છે ને એ બધું સાધુ. તો બધા નબળા એટલે જ થઈ ગયા છો અત્યારે. સાધુ પદ્ધતિ જેવી જોઈએ એવી તવજ્જા નથી કરતા.
અહીં બધું જ છે નવપદમાં. નાની ઉંમરથી જ પ્રભુ અને ગુરુના જે ભક્ત હોય એને કોઈ વાતની કમી ના હોય. એકલો હોજ અંડે ખવડાવે એટલું કમાય. આ રીતે રાજાએ ચૈત્યવંદન કર્યું, પછી સક્રસ્તવ બોલ્યા અને નમસ્કાર કહેવાય. આપણે જે ચૈત્યવંદન કહીએ છીએ ને એ પહેલાં નમસ્કાર કહેવાતો. પછી સક્રસ્તવ, મુખ્ય ચૈત્યવંદનમાં સૌથી મહત્વની ચીજ સક્રસ્તવ છે. સક્રસ્તવ મસ્તીથી બહુ સરસ રીતે ગાતા ગાતા બોલો છું. રોજ અલગ અલગ રાગના લયમાં નવું થોડું બોલ્યા, બોલતો જાય ને ભગવાનના પાંચે કલ્યાણ નજર સમક્ષ ચાલતા જાય. જન્મથી નિર્વાણ સુધીની અવસ્થા આખી સક્રસ્તવમાં છે. પાંચે કલ્યાણ એ સક્રસ્તવનો પાઠ કરે, પછી નવપદની સ્તવના કરી જે તમે રોજ બોલો છો પૂજામાં. ઉત્પન્ન સંદાણ બહોમયાણમ સપ્પાડી હેરાસન સંટિયાણમ સદ્દેશલાનંદીય સજ્જણાણમ નમો નમો હો તયાજીનાણમ. નવપદજીની પૂજામાં આ બધા શ્લોકો પૂજાના એન્ડમાં બોલાય છે. પરમાત્માની ઓળખાણ આપી દીધી. કેવળ જ્ઞાન જેમને ઉત્પન્ન થયેલું છે, 8 મહાપ્રાત્યાર્યો જેમને પ્રગટ થયા છે, ને દેશના દ્વારા જ સમગ્ર વિશ્વને આનંદિત કરે છે. પ્રભુ પોતાની દેશતાથી આખા વિશ્વને ઉર્જાથી ભરી દે છે. પ્રભુના શબ્દમાં એટલી તાકાત છે. દેશતા એ પ્રભુનું સ્વરૂપ છે. પ્રભુ ભીતર હોય તો દેશતા બને, નહીં તો વાતો. સિદ્ધાણમ આનંદ રમાલયાણમ નમો અનંત ચૌકયાણમ. સિદ્ધની ઓળખાણ શું? માત્ર આનંદ, આનંદ ને આનંદ, બીજું કઈ ન મળે. એક ભાઈબંધ મળે ને તો એ આનંદ આનંદ થઈ જાય. બે એકબીજાને ભેટીને બેઠા હોય, એ આનંદ આનંદ એક સાથે એકબીજાને અંદર મળીને બેઠા છે, પછી કેટલો બધો આનંદ હોય. એકનો પ્રેમ મળે તો આનંદ હોય, તો અનંતાનો પ્રેમ હોય ત્યાં શું કહે આનંદમાં કમી હોય. આખા વિશ્વને ભરી દે એટલો આનંદ એક એક સિદ્ધ પરમાત્માને હોય. સાહેબ, શરીર વગર એમના પ્રદેશે પ્રદેશે અનંત અનંત સુખ હોય. એ શરીર વગર આનંદનો અનુભવ કેવી રીતે? હે, એમને શરીર હોય નહીં તો આનંદનો અનુભવ કેવી રીતે કરે? આનંદને અનુભવ શી રીતે? શરીર વગર આનંદનો અનુભવ કેવી રીતે કરે? શરીર વગર જ આનંદનો અનુભવ થાય. શરીર હોય ત્યાં આનંદનો અનુભવ થતો જ નથી. એ મારું બેટું રોડાવ્યા જ કરે વારંવાર. એટલે આપણે કોઈ આનંદ છે જ નહીં. છે જ નહીં. હર્ષ છે, ભૌગોલિક પર્યાય મળે અને જે અહંકારનો અનુભવ થાય છે ને એનું નામ હર્ષ. એ જતું કંઈક મળ્યું ને કોઈ ઉડતા હોય જાઓ. તો આપ એમ કહો છો કે નવપદ અંદર હોય તો બધો આનંદ જ આનંદ છે. કેવી રીતે? પાણી અંદર જાય એટલે શાંતિ જ શાંતિ છે. કેવી રીતે? તૃપ્તિ થાય. હા? તૃપ્તિ થાય. બસ તો અહીંયા તૃપ્તિ થાય છે. એક આત્માથી પરમાત્મા મળે એટલે પરમ તૃપ્તિ થાય છે. પણ મળો તો એ ખબર પડી સિવાય નહીં. એટલે શરીરને અનુભવ થાય છે ને એટલો. આત્માને અનુભવ થાય, શરીરને નહીં. આનંદ એ આત્માનો સ્વભાવ છે. આપકો રોમ રોમ રાજી થાય એ શું? રોમ રોમ રાજી થાય એટલે અંદરનો બેઠેલો રાજી થાય.
આનંદની લક્ષ્મીથી ભરપૂર અને 4 એમના અનંત છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર ને અનંત વીર્ય. જે વીર્યનો અંત થાય જ નહીં. એટલે એમનું જે દ્રઢ આલિંગન છે ને, એમનો વીર્યનો ક્ષય જ નથી, માટે હંમેશ માટે ટકે છે. સંસારના લોકો ગમે તેટલું હોય, જે આનંદ ભોગવે છે વીર્યના ક્ષયથી ભોગવે છે. પ્રભુ જે આનંદ ભોગવે છે એ વીર્ય અક્ષય થવાથી ભોગવે છે. વીર્ય ક્ષયનો આનંદ ક્ષણિક, જેમ જીભમાંથી પાણી છૂટ્યું એટલે ખાવાનું ટેસ્ટી લાગે, નહીં તો ન લાગે. જીભમાંથી પાણી છૂટવું જ પડે. એ સ્વાદ છે ને, જીભમાંથી પાણી છૂટે એમાં છે, વસ્તુમાં નથી. એ પાણી છૂટવું એટલે વીર્ય છૂટ્યું તમારું. બ્રહ્મચર્યની બહુ ઉત્પત્તિ અવસ્થામાં જાય ને, એને ગમે તેવું ભોજન કરે પણ ભોજન માટેની લાળ ના છૂટે. ભજીયાની કે તળાતી પૂરીની ગંધ આવે એ તમારા મોઢામાં પાણી છૂટે, પેલાને કશું ના થાય. પણ આ બધું ક્ષણિક છે. લાળ છૂટી બંધ થાય પછી ખાવાનો મજા આવે ના. કેટલો ટાઈમ ચાલે આ વાત? 5 મિનિટ, 10 મિનિટ, બસ પતી ગયું. તમે જેમ જમતા જાઓ ને એમ જમવાનો આનંદ ઓછો થતો જાય. પહેલી કોળીએ જેટલો આનંદ હોય તો બીજે કોળીએ ના હોય, બીજા કોઈ આનંદ હોય તો ત્રીજે કોળીએ ના હોય. કારણ વિદ્યાક્ષય થાય છે ને, તમારું ક્યાં અક્ષય છે? શરીર બધું ક્ષય કરાવનારું છે, આત્મા જે છે બધું વધારનારું છે. અનંત અનંત આત્માઓ ભેગા થઈ જાય, એ ભેગા રહેવું એ ગુણ વીર્યનો છે. વીર્ય જ તમને ચિત્રમાં આકર્ષણ કરાવે છે. વીર્ય જ તમને પદાર્થો તરફ આકર્ષણ કરાવે છે. પણ દૈહિક વીર્ય છે, આ દેહ વીર્ય નથી, આત્માનું વીર્ય છે. આ કોઈ ભૌતિક પદાર્થ નથી, અભૌતિક છે. એટલે અનંત વીર્ય કયા. અનંત વીર્ય એટલે આનંદનો પાર જ ના હોય. હવે આચાર્ય ભગવાન જે બધા જ કુગ્રહોને દૂર કરે છે, એટલે કદાચ ગ્રહોને, ખોટી આપણી પકડોને, અને સૂર્ય જેવા તેજસ્વી છે, સૂર્ય જેમ અંધારાને દૂર કરે એમ આચાર્ય ભગવાન તમારા પૌદ્ગલિક પકડને દૂર કરે. એને જે તમે સારભૂત માનો છો એ તમારી જે ઊંધી સમજણ એને દૂર કરે આચાર્ય પર ભગવાન કરે. સુતત્વ વિસ્તારણ તત્પરાણમ નમો નમો વાય ગુજરાત. બસ હવે શાર્ટમાં બતાવે છે સૂત્રનો અર્થ. એના વિચારમાં જ હંમેશા જે ડૂબેલા હોય એ સંસારના હિસાબમાં ડૂબેલા ના હોય, 4 અનુયોગમાં ડૂબેલા હોય. દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણકરણાનુયોગ અને કથાનુયોગ, એમાં જ ડૂબેલા હોય. એવા હાથી જેવા ગમે તો દુર્મદ વાદીઓ આવે ને, જેમ ગમે તો ઉન્મત્તા આવે ને, એને ઐરાવણ હાથી બધાને કચડી નાખે, સિંહને પણ કચડી નાખે. જો છલાંગ મારે ને અહીં ચોટે ને તો સૂંઢથી પકડીને નીચે નાખીને એના શરીર ઉપર પગ મૂકીને કચડી નાખે. ગંધસ્થી બધા અવાજ હોય. સાહુણ સંસાય સંજમાનમ નમો નમો શુદ્ધ દયાદમાણમ. સાધુ કેવા હોય? જે સંયમની સાધના કરનાર હોય.
સંયમ એટલે પાંચે ઇન્દ્રિયો જેની ભીતર તરફ વળી ગઈ હોય, બહાર તરફ ના જતી હોય, એ સંયમ. નિત્ય સંયમની સાધના ચાલુ છે એમ દરેક વસ્તુમાં, દરેક ક્રિયામાં. અને બીજું શું હોય એમની પાસે? શુદ્ધ દયા. ભાવ દયા. શુદ્ધ દયા મોક્ષ આપે, ભાવ દયા દ્રવ્ય દયા સંસારના સુખ આપે. સાધુ આખા વિશ્વના બધા જ જીવો એના ભય આપે, એની દયા પાડે અને પોતાને દમે. દયા અને દમ, દુનિયા સાથે કરુણાનો સંબંધ, પોતાની જાત સાથે દમનો સંબંધ. મન આખી દુનિયાને જ આપે, પોતાના દેહને ના આપે. પ્રભુ પ્રભુ એવું દુનિયાના બધા જ જીવોને મન આપે મુનિ, પણ પોતાના શરીરને ના આપે. એનું નામ દમ. પેલાનું નામ દયા. એ ભેગા જ આવે. દર્શન એટલે શું? ભગવાનની વાતો ગમે, બસ. મારા ભગવાને કહ્યું છે એ જ મારે કરવાનું હોય, બીજું કશું જ નહીં. રુચિ કહેવાય. રુચિ એટલે શું ખબર છે? ભૂખ. જ્યાં સુધી રુચિ હોય ને ત્યાં સુધી જમી શકો, પછી આ રુચિ થઈ જાય ને પછી ના જમી શકો. અહીં તત્વ રુચિ, તત્વની રુચિ રૂપ છે સમ્યક દર્શન. પછી જ્ઞાન છે જે સૂર્ય જેવું છે, અજ્ઞાન રૂપી અંધારો અને દૂર કરનારું છે. નાણ સમોહ તમોહ રસ. એક અજ્ઞાન તમારી જાતનું, બીજું સમોહ એ તમે જે નથી એવા તમને માની લો. તમારા અસ્તિત્વની જ ખબર નથી તમને, એ અજ્ઞાન. અને એના કારણે તમે તમને બીજી જ રીતે માની લો, એ સમૂહ. જેમ ઘેટાના ટોળામાં મોટું થયેલું સિંહનું બચ્ચું પોતે સિંહ છે એ માટે અજ્ઞાન છે, પોતે ઘેટું છે એ સમૂહ છે. આ બંનેને દૂર કરે જ્ઞાનરૂપી સૂર્ય. આરાહ્યા ખંડીય શક્તિય સ નમો નમો સંજમ વીર્ય. પોતાની જેટલી શક્તિ હોય એ પ્રમાણે પૂરેપૂરી આરાધના કરે. શક્તિ ગોપવે નહીં. શક્ય બધું કરી જ છૂટે ને અખંડ કરે. અખંડ એટલે સમજ્યા? નિયમિત એટલું કરવાનું એટલે કરવાનું જ, એમાં ભાંગો નહીં પાડવાનું. મોટા ભાગના લોકોની ફરિયાદ હોય છે, સાહેબ આમ સુરાથી શરૂ તો કરી દઈએ ઘણી ક્રિયાઓ, પણ પછી મારું 2-3 મહિના થાય એટલે તૂટી જાય, વળી 10-15 દિવસ ગેપે પડી જાય, વળી પાછું જરા જોર આવે એટલે વળી પાછા શરૂ કરીએ. મોટા ભાગે બધા લોકોની આ સ્થિતિ છે. અને ધર્મમાં સાતત્ય બહુ જરૂરી છે. અખંડમાં શું લાભ ને અખંડ ન કરે એમાં શું નુકસાન? અખંડ ન કરે આમ જવું, તમે એકલા લખો, સીધે સીધા જોઈન્ટ લખો તો દરેક એકડે 10 વધતું જાય ને, 10 ગણું થતું જાય ને.
એક એકડો, બીજો એકડો એટલે 11, ત્રીજો એકડો એટલે 111, ને જ બધા છૂટા કરો તો એકડો રહે. હો એકડા લખો ને એનો સરવાળો હો જ થાય. અખંડમાં ને ખંડિતમાં ફરક. બોલો. આઠ ઉપવાસ કરે ને 28 કરવું તો છે જ ને, પણ વિરોધ લાસ્ટથી કરે તો એનું આખું પુણ્ય જુદું. કોઈ બાપનું ડરતું કરે એક ઉપવાસ કરશું, એક ઉપવાસ કરશું એનો સંકલ્પ કેટલો થયો એટલે એને 8 ઉપવાસનું ફળ મળે. સિદ્ધિ 28 લઈ લે ને તમે ગણો, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 1 કરોડ ઉપવાસનું ફળ મળે. તો સાહેબ આપ જ કહો છો કે એક કરતા આગળ વધો, શક્તિ હોય તો અત્યારે એક કરી લો, પછી એક કરતા આગળ વધો. એ કેવી રીતે? એવી રીતે કોઈ એવા ભણેશ્રી ના હોય એમ જ કે ભાઈ એક કરતો જા, આજ કરીશ તો કાલે પેલા રસ્તે આવીશ, આપ નહીં કરે ના કરતા તો હારો. આપણે નથી કહેતા ના મામા કરતા કાણા મામા હારા. કાણા એટલે કાણા નહીં, કહેણા મામા, કહેવાના મામા. ઘણી બહેનો ભય નથી કરતી, એ ભય કરે એટલે એના દીકરાનો પેલો મામો થઈ જાય કહેવાનો. ઘણા પૂછતા છે આ કાણા મામા શું પણ, એટલે કાણા નથી, કહેણા, કહેવાના મામા. જે પોતાના માની પેટે ના જન્મ્યા હોય એ કહેવાના મામા હોય. તો ના કરો હાવ લાગે તો એટલું તો એટલું શું થતું. અમારે કંઈ વાંધો જ નથી. જેને લેટ થવું એ લેટ થાય, જેને ઝડપથી જોઈએ ઝડપથી જાય. તમે જેવું કરો એવું તમને મળે. તો આ રીતે યથાશક્ય સંયમમાં વીર્ય ફોરવે. એ વીર્ય ફોરવવું એ 8મું પદ છે. તેમણે સંજમ વીર્ય શબ્દ વાપર્યો, સંયમમાં વીર્ય ફોરવું. અને કબદ્ધ મૂલ કુંજર સ નમો મોતી બતાવો બરસ. બીજું શું હવે પેલું આ બધા દુષ્કર્મના જે વૃક્ષો છે મૂળમાંથી ઉખાડી નાખનાર હાથી જેવો તપપદ છે. એ ન ઉપાય સિદ્ધમ લબ્ધિ વિદ્યા સમિદ્ધમ પૈડીય સર્વગમ રિંતિરેહા સમગ્ગમ ઈશવે સુરસારમ કોણી પીઢા વયારમ વિજય વિજય ચક્કમ સિદ્ધ ચક્કમ નિયામ. ચક્રવર્તીનો ચક્ર તો માત્ર ભય ક્ષેત્રમાં જ વિજય કરે, સિદ્ધ ચક્ર તો ત્રણેય જગતની અંદર વિજય કરે. કોઈ જગ્યા એવી નથી જ્યાં વિજય ના કરે. અને સિદ્ધ ચક્ર મનમાં વસે એટલે બધું જ આપણું થઈ જાય. કેવી રીતે? ઘણા મને પૂછે છે, હું ગરીબ છોકરી કોઈ કરોડપતિ શેઠને પૈણે એટલે કરોડપતિ શેઠની બધી સંપત્તિ એની થઈ જાય. એ કઈ રીતે? બોલો. રાજાને ગમી તે રાણી ભલન છાણાવી તિયાણી. ખાલી એને આ મારો ભરતાર એ તો કર્યું એટલે આની બધી સંપત્તિનો ભાગ થઈ ગયો ને. એમ તમે નવપદ ના થાવ એટલે નવપદનું બધું તમારું થઈ જાય. પણ હાચા થજો, વેશ્યા જેવા નહીં. વેશ્યાઈ તમારી થાય પણ પૈસા ટકા લઈને થાય, ઘરવાળી વગર પૈસા થાય. એટલો ફરક. પેલી છે ને ડીલ આપે, ના દિલ આપે. વેશ્યા શરીર આપે, ડીલ એટલે ઘરવાળી દિલ આપે. ભલે નખરા કરતા ના આવડતું હોય પણ એને પ્રેમ આપતા આવડતું હોય. તમારી સંપત્તિમાં એ ભાગીદાર થાય. પેલી ગમે તેવી તમને રીઝાવે દિલથી પણ તમારી સંપત્તિમાં ભાગીદાર થાય. બસ કેવી રીતે સમજી લેવાનું તમારે. તમે ભગવાનની પાસે વેશ્યાની જેમ જાઓ છો કે પ્રેમિકાની જેમ જાઓ છો? આ રીતે નવપદ રૂપી સિદ્ધ ચક્ર લબ્ધિ અને વિદ્યાઓ જેમાં રહેલી છે
સ્વર અને વર્ગ જેમાં રહેલા છે, રીમ સાથે 3 રેખાઓ જેની આસપાસ થયેલી છે, પછી 12 દિક્પાળ અને બધા જ દેવતાઓ બેઠા છે. ચોણી પીઠા અવતારો. સિદ્ધ ચક્રનું મંડળ જમીન ઉપર જ કરાય. અનુષ્ઠાનોમાં જે અનુષ્ઠાન કરીએ આવા ત્યાં નીચે નક્કર જમીન જોઈએ, પોલ ન ચાલે, તો જેનું ફળ પૂરું મળે. પૃથ્વી પીઠ ઉપર જ થવું જોઈએ. એટલે અહીંયા ન ચાલે. શહેરોમાં જગ્યા ઓછી હોવાના કારણે અથવા તો તમે લોકોનું પાસે દૂરંદેશી નથી કે પહેલેથી મોટી જગ્યાઓ ધરવા માટે લઈ લો. એટલે તમારે તો 4 in 1 કે 3 in 1 જે હોય તમારા ઉપાશ્રયમાં, નીચે રસોડું ચાલતું હોય કે આંબીલ ખાતું ચાલતું હોય, ઉપર મહારાજનું વ્યાખ્યાન ચાલતું હોય, એની પર મહારાજ રહેતા હોય, એની પર મહેમાનો રહેતા હોય. ઉપાશ્રયો શુદ્ધ નથી, મંદિરો પણ શુદ્ધ નથી. એ નીચેથી પૂલા તમારું બધું કામ આકાશમાં જ ચાલે છે. આ ઉપર છોડો બધું આકાશ જ છે, નીચે પણ નક્કર કામ તો જમીન ઉપર જ થાય. છોડી પીઠા બહારમ પૃથ્વી તલ ઉપર અવતરેલા એવા સિદ્ધ ચક્ર. શેની ઉપર? પૃથ્વી એટલે આપણો દેહ માટીનો જ છે ને, એમાં અવતરેલા સિદ્ધ ચક્ર. ભીતરથી રીતે લેવાનું અને બાહ્યથી પણ ધરતી ઉપર. કોઈ પણ મંત્ર અનુષ્ઠાન ધરતી ઉપર થાય તો જ એનું પૂરું ફળ આપે, તો ના. આવા સિદ્ધ ચક્રની એમને તવના કરી અને પછી મંગળચૂર વાગે છે, શાસનની પ્રભાવના કરે છે, તાંત્રિક વાત્સલ્ય કરે છે, સંઘ પૂજા કરે છે. આ રીતે રાજા પોતાની પટરાણીઓ સાથે નવી નવી રીતે સિદ્ધ ચક્રની આરાધના કરે છે. જેમ તમે કે તમારી ઘરવાળી ફંક્શને ડ્રેસ બદલે એમ નવી નવી રીતે સજીને નીકળે, ફેશન પરેડ યોજાય. એમ સિદ્ધ ચક્રી સાથે પણ કઈ રીતે પ્રેમ કરવો, એના નવાનું વાત શું છે, અને એ રીતે કરે. અને પછી તો સિદ્ધ ચક્રના પ્રભાવથી બધી રાણીઓને દીકરા થઈ ગયા. 9 સૌથી મોટો ત્રિભુવનપાલ મહિલાનો દીકરો, એમાં 9 દીકરા થઈ ગયા. 9,000 હાથી, 9,000 રથ, 9 લાખ ઘોડા ને 9 કરોડ પાયદળ. બધું 9 ને 9. તમારે ચડાવો બોલવામાં જેમ નવડી કર્યા કરો છો, આમ મને ચડાવવા નથી, નક્કર વસ્તુ જ છે. નવી નવી લીલાથી સુખને અનુભવતો ધર્મનીતિપૂર્વક નિષ્કંટક રાજ્યને પાળે છે. પાળતા પાળતા જ્યારે 900 વર્ષ પૂરા થવાયા, સિપાલજી તે કાળમાં જન્મ્યા છે જ્યારે આયુષ્ય 900 વર્ષ હતું. પછી ત્રિભુવનપાલને બેહાડી દીધો રાજ્ય ઉપર, અને પછી સિદ્ધ ચક્રના ધ્યાનમાં જાય છે અને સિદ્ધ ચક્રની સ્તુતિ કરે છે. સિદ્ધ ચક્ર પદ વંદોરે ભવિકા, એ આખી 45 ગાથાઓની ઢાળ છે ને, બિલકુલ આનો બેઠો ઉતારો છે. હવે આખું સિદ્ધ ચક્રનું સ્વરૂપ સિપાલજી ધ્યાન કરે છે, એ કઈ રીતે કરે છે એ આપણે જોતા જઈએ. શિવમસ્તુ સર્વ જગત રહિત નિરતા ભવંતુ ભૂતગણા પ્રયાન્તુ નાશમ
સર્વત્ર સુખી ભવતુ લોક.